એટલે જ્યાં સુધી એ લોકોએ મને વાત કરી કે એ લોકો આપસમાં વાત કરતા હતા ત્યાં સુધી 65 જણા એ લોકોનું ગ્રુપ છે. અચ્છા. 5 જણ અને એ લોકોનું કામ પૂરું પાડવા માટે આવી જે બ્લેકમેલ છોકરીઓ કરે છે વિડીયો ક્લિપિંગ કરીને અને બ્લેકમેલ કરીને એવી છોકરીઓને એ લોકોના કામ કઢાવવા માટે રાત્રે સુવા માટે મોકલે છે. મને એ જ ક્લિપિંગ કરીને એ લોકો મને મોકલતા હતા એટલે હું થોડી ડરી ગઈ હતી એટલા માટે. 2015 નવેમ્બરમાં બની ગયો છે આ બનાવ. વર્ષ દિવસ સુધી ચાલ્યું હતું. 2015 નવેમ્બરથી 2016 ઓક્ટોબર નવેમ્બર સુધી ચાલી રહ્યું છે મારું આમ. ઓછામાં ઓછો મારી સાથે 25-30 વાર આ કર્યું છે બ્લેકમેલ કરીને. તો બેસિકલી એ વચલા ગાળામાં મેં મારા વર સાથે બ્રેકઅપ લીધો હતો 6 મહિના માટે. હું મારા મમ્મીના ઘરે આવી હતી. તો જરાક એટલે એને કહેવા માટે હું અવર જવર કરતી હતી મુંબઈ, પણ કહેવાતું નહોતું. 2 વાર મેં આત્મહત્યા કરવાની કોશિશ કરી. તો 3જી વાર હું કરી ત્યારે સુસાઇડ નોટથી મારા પપ્પાને લઈ ગઈ એની જગ્યાએ મારા હસબન્ડના હાથમાં આવી ગઈ. એટલે પછી એને મને પૂછતાછ કરી આ નવેમ્બર મહિનામાં 2016માં. તો એને કીધું કે ના હું તારી સાથે છું, આપણે કમ્પ્લીટ કરવા જોઈએ. તો 2017 જાન્યુઆરી ને 19 તારીખે અમે લોકો કમ્પ્લીટ કરાવવા ગયા.